સૌને નમસ્કાર. શિક્ષક મિત્રો, અગાઉ આપણે જોઈએ પ્રમાણે નાસ, NAS અને GSમાં પૂછાયેલા પ્રશ્નો એ ઉચ્ચ કક્ષાના પ્રશ્નોને કેવી રીતે આપણે મૂલવવા, એના ઉત્તર આપવા, એની અધ્યયન નિષ્પત્તિને કેવી રીતે જસ્ટિફાઈ કરે છે એના માટે એને મૂલવવા અને એના અંતે રેટિંગ આપવો અને એ રેટિંગ છે એ કયા કારણોથી આપણે એને આપીએ છીએ એ બાબતેની ચર્ચા કરી છે. હવે એમાંને આવા જ કેટલાક પ્રશ્નોનો આજે આપણે ધોરણ 5 ગણિતમાં ઉચ્ચ કક્ષાના પ્રશ્નોની લાક્ષણિકતાઓ વિશે સમજ મેળવીશું. આ માટે NASમાં પૂછાયેલા કેટલાક પ્રશ્નોના નમૂના આપની સામે રજૂ કરું છું. પહેલો પ્રશ્ન છે, એક ટ્રેન રામનગરથી બપોરના 3 કલાકે ઉપડે છે અને તે બીજા દિવસે સવારે 9 કલાકે કરીમનગર પહોંચે છે. ટ્રેનને રામનગરથી કરીમનગર પહોંચવા માટે કેટલો સમય લાગે છે? આપણે આ પ્રશ્નોને નિહાળવાના છે, અવલોકવાના છે અને આ પ્રશ્નની કઈ લાક્ષણિકતાઓ છે એના ઉપર થોડું ધ્યાન જોવાનું છે. બીજો પ્રશ્ન જોઈએ. બગીચામાં 100 ઝાડ છે. આ પૈકી એક પંચમાંશ ઝાડ આંબાના છે, તો બાકીના ઝાડની સંખ્યા કેટલી હશે? ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલ સંખ્યાઓમાંથી 5 અને 6 બંને વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે? આપ સૌએ આ ત્રણેય પ્રશ્નોને એક અવલોકનમાં લીધા છે. હું ક્રમશઃ એક પછી એક પ્રશ્નની લાક્ષણિકતાઓની ચર્ચા કરીશ. આ પ્રશ્ન એ સમય સંબંધિત ક્ષેત્રને સંકળાયેલો છે. બિલકુલ જીવાતા જીવન સાથે, વ્યવહારુ જીવન સાથે આ પ્રશ્ન એવો નજીકથી સંકળાયેલો છે જે વિદ્યાર્થીઓના આમ જગતમાં આમ અનુભવમાં આવેલો છે. સવાલ એ છે કે આ પ્રશ્નના જવાબ માટે એને લેંગ્વેજ આવડવી બહુ જરૂરી છે, ભાષા સમૃદ્ધિ હોવી બહુ જરૂરી છે. ભાષાનું માધ્યમથી રજૂ થયેલો આ કોયડો એ આ પ્રશ્નની પહેલી લાક્ષણિકતા છે. પ્રશ્નમાં સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બપોરના 3 અને સવારના 9. તો ઘડિયાળ 12 કલાકની ઘડિયાળ અને 24 કલાકની ઘડિયાળ કેવી રીતે જોઈ એવા અનુભવમાંથી પણ વિદ્યાર્થીઓ પસાર થયેલો હોય તો આ પ્રશ્નને ન્યાય આપી શકશે. ત્રીજી લાક્ષણિકતા છે કે આ પ્રશ્નના જવાબ માટે જે વિકર્ષકો મુકાયા છે એ એવી રીતે મુકાયા છે કે જેથી કરીને વિદ્યાર્થીને દરેકે દરેક જવાબ સાચો લાગે. તો આવી આ લાક્ષણિકતાઓ પ્રશ્નની ઉચ્ચ કક્ષા તરફ લઈ જાય છે. આ પ્રશ્નના સંદર્ભમાં બીજો એક પ્રશ્ન જોઈએ કે બગીચામાં 100 ઝાડ છે. આ પૈકી એક પંચમાંશ ઝાડ આંબાના છે. એનો મતલબ કે અપૂર્ણાંકને કોયડાના માધ્યમથી ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. તો જીવાતા જીવનનો સવાલ, પરંતુ એક અપૂર્ણાંકને પૂર્ણાંક રીતે નહીં પરંતુ કેવી રીતે જોડી શકાય એવો સુંદર રજૂઆતવાળો પ્રશ્ન છે. અને એમાં પણ વિકર્ષકો એની એક જુદી જ વિકર્ષકોની પસંદગી પણ એક લાક્ષણિકતા બક્ષે છે. આ સાપેક્ષમાં ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે. આ બે છે એ પ્રમાણમાં સરળ છે, પરંતુ ત્રીજો પ્રશ્ન જોઈએ કે સંખ્યાઓ આપી દીધી છે અને એમાં 5 વડે અને 6 વડે બંને વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા આપણે નાનામાં નાની શોધવાની છે. તો આના માટે પહેલાં એને 5ની વિભાજ્યતાની ચાવી આવડવી જોઈએ, 6ની વિભાજ્યતાની ચાવી આવડવી જોઈએ. આ બંને ચાવીને લગાડીને દરેકે દરેક સંખ્યાને એને ચકાસવી પડશે અને ચકાસ્યા પછી એ તરફ જશે કે લસા તરફ જશે. અને લસા એ નાનામાં નાની સંખ્યા છે, પરંતુ લસા અહીંયા આપેલો નથી. તો હવે લસા સિવાય બીજી કઈ એક 5 અને 6 બંને વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા છે એ જોવાનું થાય. ત્યારે એ લસાનો પણ ગુણકને પણ એ અવલોકનમાં લેશે અને એમાં સૌથી નાનો છે એ પસંદ કરશે. તો આવી રીતે પહેલું તો 5ની વિભાજ્યતાની ચાવી, 6ની વિભાજ્યતાની ચાવી, બંનેને વિભાજ્યતાની ચાવી લાગુ પડતી હોય મતલબ બંને વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યાને અવલોકનમાં લેવાની અને ત્યારબાદ પછી આપેલી સંખ્યાઓમાંથી પસંદ કરવાની અને આવી રીતે જુદા જુદા લેયરમાંથી પસાર થઈને પછી આ પ્રશ્નનો જવાબ મળે એવી શક્યતા છે. એટલે આગળના બે પ્રશ્નોની સાપેક્ષમાં આ પ્રશ્ન એ પ્રમાણમાં HOT પ્રકારનો પ્રશ્ન છે અને હું રેટિંગ આપવાની જો ગણતરી કરું તો પહેલા બે પ્રશ્નને હું 2 રેટિંગ આપીશ, જ્યારે આ પ્રશ્નને મારા મતે 4 રેટિંગ સ્કેલ મળવા પાત્ર છે. આપ સૌએ મોડ્યુલમાં આપેલા કેટલાક પ્રશ્નો છે એ બધાને પ્રશ્નોને અવલોકવાના છે અને એને સાચો ઉત્તર નક્કી કરવાનો છે અને કઈ અધ્યયન નિષ્પત્તિને સંતોષે છે એ શોધીને એ પ્રશ્નનો રેટિંગ આપવાનો છે. અને આ રેટિંગ આપવા પાછળના તમારા કયા કારણો છે એ વિશ્લેષણાત્મક રીતે તમારે નોંધવાના છે. આવી બધી તમારી નોંધ લઈ અને જ્યારે ફરીવાર આપણે ફેસ ટુ ફેસ તાલીમમાં મળીએ ત્યારે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર.